મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જ હશો. તો ચાલો સવારમાં આપણે ચા નાસ્તો કરી લેવી, પછી આપણે આગળ શું કરીએ તે વિડીયોમાં બતાવીએ. તો ચાલો બન્યા રહેજો. તો સવારમાં તમે વાતાવરણ જોવો, ખાલી એક નંબર વાતાવરણ. ને અહીં આપણા ભોળાનાથનું મંદિર. જય ભોળાનાથ. જો તમે ખાલી વાતાવરણ જો, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. જોરમાં દરરોજની જેમ બીલીના પાન તોડવા આવી ગયા. લીલી છમ જો ખાલી બીલી આપણે તોડી લીધા છે પાન, બરોબર. તો ચાલો મંદિર આવી ગયા છે. જય મા ખોડલ. દાદા ટીવી જોવા માટે આવી ગયા. ઈન બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? બેઠા છે. માળા કરવાની છે ને હવે માળા કરશે ને. એક બાજુ જો દાદા એનું કામ કરે છે. બોલો બાકી નવીનમાં મજામાં? મજામાં. તબિયત પાણી બરાબર. તો વાંધો નહીં. નાસ્તો કર્યો. નાસ્તો કર્યો? શું કર્યો? રોટલી ચા. રોટલી ચા. કેમ બહુ ભાવે તમને? પણ મારે ઈ જ ખાવાનું હોય ને. એવું છે એમ ને? થઈ ચાલો મેળા પછી હો ને. ફાઇનલી આપણે ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા છે. ચાલો મળીએ. ફાઇનલી ઓફિસે પહોંચી ગયા. અને જો ગરમી એટલી છે, એક પાન પણ નથી હાલતું, પવન જ નથી ચડી ગયો. એક પવન આવે તો સારું. હવે તો ચાલો મિત્રો, આપણી ઘરે આજે મહેમાન છે, તો રસોઈ તૈયાર થઈ ગઈ છે. બસ મહેમાન આવે એટલી જ વાર છે. જો રીંગણ બટેકાનું શાક, રસ, ખમણ, દાળ ભાત, સાથે ચટણી પણ. તો ચાલો મિત્રો બધાય જમવા. આપણે બપોરે જમી લીધું અને આપણે જે સુરતથી મહેમાન આવેલા, તો તે એક કેંગન વોટરનો ડેમો આપે છે. તો તેનાથી ઘણા બધા ફાયદા છે. તો આપણે તેનો આખો વિડીયો તો શૂટ નહીં કરી શકીએ, કારણ કે તે મિનિમમ અડધી કલાક જેવો છે. તો આપણે જેટલો શૂટ થાય બરાબર એટલો આપણે શૂટ કરીને વ્લોગમાં બતાવશું. અને બીજી એ વાત છે કે રાત્રે અમરેલીમાં સેમિનાર છે, સંઘર્ષથી સફળતા. તો તે સેમિનારમાં પણ અમે ને એક ફ્રેન્ડ છે, અમે લોકો જવાના છે. તો તે પણ અમે વ્લોગ શૂટ કરવાના છે. તો બસ મિત્રો, તમે આ વ્લોગ આખો જોજો અને બને તેટલા મિત્રોને શેર પણ કરજો, તેથી તેને ખબર પડે કે કેંગન વોટરથી કેટલા ફાયદા છે. એટલે લોકો જે કેમિકલવાળું છે તે કેંગન વોટરમાં ડાયરેક્ટ દેખાઈ આવે છે કે કેટલું શાકભાજીને બધું કેટલું કેમિકલવાળું આવે છે. તો બસ, અને આપણે રાત્રે સેમિનારમાં જમી કરવીને જઈશું, કારણ કે 9 વાગ્યાનો શો છે. તો મિત્રો, આ વિડીયો તમે આખો જોજો, જોવાનું ચૂકતા નહીં, બરાબર. અને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં મેમ્બર હોય અને તમારા જે કંઈ ગ્રુપ હોય તે બધાને લિંક શેર કરી દેજો. અને મિત્રો, તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ડાયરેક્ટ હવે તમને કેંગન વોટરનો વ્લોગ બતાવીને ડાયરેક્ટ રાત્રે જમી કરીને અમે સેમિનારમાં જવાની, તો ત્યાંનો અમે વ્લોગ દેખાડશું. પતલું થાય નથી કીધું, પણ ખબર કેમ પડે કે પતલું થાય? ગ્રીન ટી બનાવી સૌથી પહેલી પ્રોસેસ શું? સૌથી પહેલું ગ્રીન ટી શું કરવું પડે? ચા, કોફી ગમે ગરમ કરવું પડે ને, તો જ ગ્રીન ટી બને. ઠંડા પાણીમાં કોઈ બને? ચા કરવી તો દૂધ પહેલા ગરમ થાય પછી ચા નાખો તો ચા ઓગળે, હે ને, ડિઝોલ્વ થાય. આ ઠંડા પાણીની 2 બોટલો છે. આ સાદું પાણી છે ને આ કેંગનનું પાણી છે. 2 ગ્લાસ છે. 2 ની અંદર લિપ્ટન ગ્રીન ટી ની ટેપ મૂકેલી છે. 5 થી 6 વાર ડીપ કરશે ને તો આમાં ઇઝીલી ગ્રીન ટી થઈ જાય. આમાં કેમ ન થાય?
કારણ કે આપણું પાણી પહેલેથી એટલું પતલું છે. વગર ગરમ કરે જો ગ્રીન ટી બની જતી હોય ને તો એનો મતલબ કે પાણી આપણું આ મશીનમાંથી નીકળે એટલે પતલું છે. આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર શું કે ગરમ પાણી પીવાનું કે આપણે કેટલાથી પીએ? 2 કે 3 થી આસપાસ બંધ થઈ જાય. એ ગરમ પાણી એટલે પીવાનું કહે છે. આપને એટલી ખબર છે કે એમાં બેક્ટેરિયા વાયરસ ન રહે એટલે આપણે પીએ. પણ રિયલમાં ડૉક્ટર ગરમ પાણી પીવાનું એટલે કહે છે કે પાણી છે ને ગરમ કરવાથી હલકું ને પતલું બને. એટલે શરીરમાં અંદર ઝીણા ઝીણા સેલ હોય એની અંદર ઇઝીલી અંદર એબ્ઝોર્વ થાય અને અંદર રહેલો કચરો ટોક્સિક પાર્ટ હોય ને એને બહાર લાવવાનું કામ કરે એટલે બીમારી વહી જાય. આ પાણી પહેલેથી જ એટલું આપણું પતલું છે કે કોઈ પણ વસ્તુ આ કેમ 3-4 દિવસ ગરમ પાણી પીએ છીએ પીવું તો આની અંદર એવું કાંઈ નથી. રોજે રોજ માટેનું તમને રેગ્યુલર ફિલ્ટરની જગ્યાએ આપીશું એટલે એટલું પતલું પહેલેથી જ એટલું પતલું પાણી મતલબ બીમાર નહીં થવા દે. રાઈટ. સેકન્ડ પ્રોપર્ટી એન્ટી ઓક્સિડેશન. હવે એને પહેલાં ઓક્સિડેશન શું કહેવાય નહીં કહું. કોઈ પણ વસ્તુનું જંગ લગી જવો, સડી જવું, કાઢી જવું આપણે એને ઓક્સિડેશન કહેવાય. ઘરે લાવીને શાકભાજી કાપીને મૂકીએ 1-2 કલાકમાં કાળા પડી જાય. કાપીને મૂકીએ તો 1-2 કલાકમાં કાળા પડી જાય. શું કામ? કારણ કે એની ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા ફાસ્ટ થઈ ગઈ. હવાના કોન્ટેક્ટમાં એવું નથી. એવી જ આપણા માનવ શરીર ઉપર થાય છે. યોગ્ય ખોરાક કે યોગ્ય પાણી ન મળવાને કારણે આપણી છે ને માનવ શરીરની ઉંમર વધવાની પ્રક્રિયા છે ને ફાસ્ટ થઈ ગઈ. આજે માર્કેટમાં, સમાજમાં કે આપણા ઘરમાં ગમે ત્યાં જોયું હોય છે 25 વર્ષનો છોકરો કે છોકરી હોય જોવામાં લાગતો હોય 30, 32, 35નો. એનું કારણ કે એનું શરીર છે ને હજી 25નો છે પણ દેખાય 35નો. તો મતલબ એનું ઉંમર કરતાં શરીર એનું વહેલું ઘરડું થઈ ગયું. એને માપવાનો ટેસ્ટ આવે. આપણે એને ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ કહીએ. શાકભાજીમાં છટાતી દવા. અત્યારે તમારી મારી ઘરે જેટલું શાકભાજી ફળ ફ્રૂટ આવી દવાવાળું દવા વગરનું દવાવાળું. હવે દવા વગરનું આવે એવો રસ્તો આપણી પાસે કોઈ? આપણે પોતે ખેતી કરવા જઈએ તોય નહીં, તોય દવા છાંટવી જ પડશે નહીં તો તમારે શાકભાજી નહીં થાય. કમ્પલસરી પેસ્ટિસાઇડ છાંટવું પડશે. હવે વર્ષો પહેલાં જે ખેતી કરતા હતા ને એને પૂછજો વર્ષો પહેલાં દવા કઈ રીતના છટાતી? પાવડર ફોર્મમાં છટાતી. પાવડર ફોર્મમાં છંટકાવ કરતા અથવા એક પતલું કાપડ લઈને એની અંદર દવા ભરીને આમ છંટકાવ કરતા તો માથે દવા પડી રહી. મતલબ આપણે DDT કહીએ કે 2% પાવડર ને આતે આવતું ને પહેલાં એનો છંટકાવ થતો. વરસાદ આવે, પવન આવે ને તો શું થતું? એ ધોવાઈ જતી અથવા ખરી જતી. થોડી ઘણી બચેલી ચોટેલી હોય ને તો આપણે ઘરે લાવીને ધોતા ને તો જ નીકળી જતી. શું કામ? પાવડર ફોર્મ હતી. પણ એમાં ખેડૂતને પ્રોબ્લેમ એવો હતો કે વારાઘણીએ દવાનો છંટકાવ કરવો પડતો હતો, વારાઘણીએ ખર્ચો થતો હતો, મજૂરી ચડતી, બધું ચડતું. એટલે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે શું કર્યું? એગ્રોવાળાએ એને લિક્વિડ ફોર્મમાં બદલી નાખી દવા. આજે અત્યારે જેટલી એગ્રોમાં જાઓ દવા જેટલી આવે છે કયા ફોર્મમાં આવે? લિક્વિડ ફોર્મમાં. બધું લિક્વિડમાં જ થઈ ગયું. એક લિક્વિડ ફોર્મમાં દવા થઈ ગઈ. એની અંદર એક ચીકણો પદાર્થ નાખી દીધો. એ પાવડર ફોર્મની હતી ને એમાં એક ચીકણો પદાર્થ નાખી લિક્વિડ ફોર્મમાં બનાવી નાખી. એટલે હવે એગ્રોવાળા એવું કહે છે કે અમારી દવા છાંટો અને જો થોડી વાર વાતાવરણમાં કંઈ ફેરફાર ન થાય, વરસાદ પવન ન આવે ને તો અમારી દવા છે ને એક સ્ટીકર બની જાય, કવર લેયર બની જાય એની ઉપર પ્લાસ્ટિકનું. ગમે એવો વરસાદ પવન વાવાઝોડું આવે અમારી દવા ન જાય. હવે અઠવાડિયું વરસાદ આવે અને દવા નથી ધોવાતી તો તમે લોકો 5 મિનિટ અહીં ધોવાઈ જાય. અઠવાડિયાથી વરસાદ પડતો હોય છતાં દવા ત્યાં રહે છે તો 5 મિનિટમાં ઘરે ધોવો ને તો ન ધોવાઈ જાય. તો હવે દવા છૂટી ક્યારે પડે? લેડીઝ લોકો રસોઈ કરવા માટે જ્યારે ગેસ ઉપર મૂકે ને નીચેથી 100 ડિગ્રીનું ટેમ્પરેચર મળે ને એટલે માથે જે સ્ટીકર લાગેલું છે ને લેયર છૂટું પડે દવાનું. વરાળના રૂપે શ્વાસોશ્વાસની ક્રિયામાં લેડીઝ લોકો દિવસમાં 3 ટાઈમ લે. એટલે એ લોકોને એ જમવામાં લે છે ને રસોઈ ટાઈમે વરાળ રૂપે લે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં. આપણે સિંગલ ટાઈમ લે છીએ જમવામાં. આપણે સિંગલ ડોઝ છો, લેડીઝ લોકોને ડબલ ડોઝ છો. આજે ગૂગલ સર્ચમાં લેજો, WHO રિપોર્ટ જોઈ લેજો અથવા ડૉક્ટરને પૂછી લેજો. સૌથી વધારે કેન્સરનો રેશિયો કઈ સાઈડ છે? આઈડિયા કરો તમને? સૌથી વધારે કેન્સર કઈ બાજુ છે? લેડીઝ વર્સિસ જેન્ટ્સમાં લેડીઝ સાઈડ છે. ટોટલ બેડ હેબિટ્સ, ખરાબ આદતો કોની બાજુ છે? જેન્ટ્સ બાજુ છે. બધા વ્યસનો જેન્ટ્સને. ટોટલ વધારે ખાવાનું કોને? જેન્ટ્સને. બહાર રખડવાનું બધું બહાર જેન્ટ્સને. તો લેડીઝને શું કેમ કેન્સરનો રેશિયો? એનું મેઇન રીઝન છે આ શાકભાજીની છટાઈ છે એની દવા.
શ્વાસોશ્વાસની ક્રિયામાં એટલી શરીરમાં જાય છે. અત્યાર સુધી રસ્તો નહોતો, અત્યારે છે મારી પાસે. હું તમને એક લાઈવ એક્સપિરિયન્સ એક્ઝામ્પલ આપું તમને. મને એક ગ્લાસ ખાલી બહાર ઠલવી જાય. કરી નાખી. આ તલનું તેલ છે, મેડિકલમાં જ લીધેલું. આપણે 2 ગ્લાસની અંદર તલનું તેલ લઈએ, ચીકણો પદાર્થ લઈએ, મતલબ જે શાકભાજી દવાઓમાં વપરાય છે. હવે તમારી ઘરે જેટલું શાકભાજી આવે છે ને એને તમે નળના પાણીએ ધોવો છો. આપણે આ તમારા ઘરનું ફિલ્ટરનું પાણી છે, આપણે ફિલ્ટરના પાણીએ જ ધોઈએ. સમજો આ તમે શાકભાજી ધોયું, તો આની અંદર પ્રોસેસ શું થાય? પાણી અને તેલનું નેચર છે, ગુણધર્મ છે એનો, ભેગું ન થાય, મિક્સઅપ ન થાય. તેલ ઉપર પાણી નીચે. રેડી? એવી જ રીતના તમે શાકભાજી જ્યારે ધોવો છો ને તો ચિકાશના હિસાબે છે ને પાણી ઉપરથી લપસીને વહી જાય, કારણ કે બે ભેગું નથી થતું. પાણી લપસીને વહી જાય, આપણે એમ થયું શાકભાજી ધોવાઈ ગયા, પણ એ સિંકમાં વહી ગયું પાણી, દવા ત્યાં રહી. એની જગ્યાએ આ કેંગરનું જે મશીન આવે છે ને એની અંદર એક સ્પેશિયલ શાકભાજી ધોવાનું પાણી આવે છે, 11.5 pHનું. આપણે એની અંદર ધોઈ. જોઈએ આમાં ક્યાં તેલ ને ક્યાં પાણી. તેલને ફાડીને પાણી મિક્સ થઈ ગયું. આજ સુધીમાં તેલ ને પાણી મિક્સ થતા ન ભર્યું. આ છે જાપાનની ટેકનોલોજી. અને સાયન્સની લેંગ્વેજમાં ઇમલ્સિફિકેશન પ્રોસેસ કહેવાય. તેલનું ફાડીને પાણી મિક્સ થઈ જવું. 10 થી 15 મિનિટ તમારા શાકભાજી ખાલી આ પાણીમાં પલાળીને રાખવામાં આવશે ને, ઉપર જેટલું પેસ્ટિસાઇડ, દવા, કલર કોઈ પણ ટાઈપનું લાગેલું છે તમારી નજર સામે છૂટું. આ મોટામાં મોટું શરીરની અંદર નુકસાન કરતું હોય ને તો પેસ્ટિસાઇડ. રેડી? મિત્રો આપણે જો અત્યારે ઓફિસથી ઘરે આવી ગયા જમવા માટે, તો ચાલો અત્યારે શું મેનુ છે તે તમને દેખાડીને ફટાફટ અમે જાશું અમારા શોમાં. મિત્રો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. રાતની રસોઈ બનવા મળી છે. શું છે કૃષ્ણ આજનું મેનુ? મેગી, દાદા માટે શાક અને રોટલી. આપણા માટે વેજીટેબલ મેગી અને દાદા માટે શાક ને રોટલી. તો ચાલો મિત્રો ફટાફટ જમી લેવી. ફાઇનલી સેમિનારમાં આવી ગયા, બસ જો ચાલુ થાય એટલી વાર. યોગીજી મહારાજે કરાવી અલગની ઓળખાણ એટલે અમરેલી. જેણે ડોક્ટર જીવરાજ મહેતા રૂપે ગુજરાતને આપ્યો પ્રદાન એટલે અમરેલી. જ્યાં રમેશ પારે, કવિ કલાપી અને કવિ કંતે ખોલ્યું સાહિત્યનું ભાથું, એવું અમરેલી શહેર મજાના. એટલે આ અમરેલીનો પાયો છે. એટલે અમરેલીથી નીકળીને જ્યાં જાય છે ને વ્યક્તિ, એ અમારામાં કહેવાય કે હર મેદાન હર દીવાન ફતે. એટલે એ તમારું ડીએનએ છે. જીતવું, એ જીતવું આપણું ડીએનએ છે. અને હું અહીંયા આવ્યો એટલે મને થોડું ઘણું રિસર્ચ કરવાનો મોકો મળ્યો. એટલે જલારામ બાપાના નામે છે ને લાખો સ્ટાર્ટઅપ, હજારો સ્ટાર્ટઅપ ચાલતા હશે જલારામ બાપાના નામથી. એનો લોગો છે ને જલારામ બાપાનો ફોટો હોય, બરોબર? અને જલારામ બાપુનો એટલો ઇમ્પેક્ટ છે. અને જલારામ બાપાના ગુરુની ધરતી આ જ્યાં આપણે જન્મ્યા છીએ. તો એક અંદરથી એવો ભાવ હંમેશા રાખવો કે હું જ્યાં જન્મ્યો છું, જે માટીથી હું આવું છું, એટલી ફળદ્રુપ છે કે એને જાણીતા કવિઓ, જાણીતા ઉદ્યોગ સાહસિકો, પ્રધાનો આપ્યા છે. તો પહેલો કારણ તો એ જ છે કે આપણે જીવનમાં નિષ્ફળ થવાના આવડાઈ જાય છે. તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ જે જન્મ્યો છે એ પોતાના માટે અને પોતાના પરિવાર માટે કરી જ લે છે. પણ તમને કરવું છે કંઈક વિશેષ, તો એના માટે વિશેષ કરવું પડશે. જીવન પાસેથી જો વિશેષ અપેક્ષા છે તો વિશેષ કંઈક કરવાની તૈયારી રાખવી પડશે. પોતાની જાતને નીચેવી દેવું પડશે. અને સૌથી પહેલું
જે કામ છે ને, આપણા ગુજરાતી ભાષામાં છે ને બહુ સરસ શબ્દો છે. એક શબ્દ છે ખંખેરી નાખો. ખંખેરી નાખો. આપણે ઘણું બધું છે ને વચન લઈને જીવતા હોઈએ છીએ. આમ નથી, તેમ નથી, એણે આમ કર્યું, તેણે આમ કર્યું, બરોબર? કોઈ સપોર્ટ કરશે નહીં, બધા આપણાથી બળે છે, આપણું સારું કોઈ જોઈ શકતું નથી. આ બધી વાતોનો કોઈ મતલબ નથી. એક વખત ખંખેરો અને ઊભા થાવ તો તમારી જર્ની સ્ટાર્ટ થશે. કારણ કે ખબર છે કોઈ હાથ ઝીલવા નહીં આવે, ખબર છે કોઈ મદદે પણ નહીં આવે, પણ અમે પણ હાર માનવાના નથી જ્યાં સુધી અમારો સમય નહીં આવે. અને જ્યારે અમારો સમય આવશે લોકો બોલતા બોલતા નહીં આવે. મને ખબર જ છે કે મારું સાથ કોઈ આપવાનું જ નથી, મને ખબર જ છે કે કોઈ મદદ કરવા આવવાનું જ નથી, તો હવે કરવાનું છે શું? બેઠા રહેવાનું છે? ખબર છે કોઈ હાથ ઝીલવા નહીં આવે. આપણે કોઈનો હાથ ઝીલવાનો છે. બસ ભગવાનને એ જ પ્રાર્થના કરવાની છે કે એવી શક્તિ આપે કે કોઈનો હાથ હું ઝીલી શકું. એક સેકન્ડમાં તમે તમારા જીવનની વાર્તાને બદલી નાખો. ભગવાન બી કન્ફ્યુઝ થઈ જાય કે આને તો કેટલી મોટી વાત માંગી લીધી. મારે હું કરી લઈશ, પણ કોઈના માટે હું કરી શકું એ ક્ષમતા મને આપે. તો સૌથી પહેલા તારી ફરિયાદો ભૂંસી નાખ. સૌથી પહેલા તારી ફરિયાદો ભૂંસી નાખ. શું કરવું જોઈએ તારે એ અંતર મનને પૂછી નાખ. બસ થયું, હવે રોંગડા રડવાના નહીં. અને જે લોકો રડ્યા જ કરતા હોય એની સાથે બેસવાનું પણ નહીં. બસ થયું, હવે રોંગડા રડવાના નહીં. જે લોકો રડ્યા કરે એની સાથે બેસવાનું પણ નહીં. શું કરવું જોઈએ તારે એ તું જ નથી જાણતો. શું કરવું જોઈએ તારે એ તું જ નથી જાણતો. ધારો તો શું ના થાય, પણ તું નથી ધારતો. શાર્ક ટેન્ક જેવા એમાં પેલો એક સ્પીકર બનાવવા વાળો બેઠો છે, પેલો ચશ્મા બનાવવા વાળો બેઠો છે, પેલો સાડી.com વાળો બેઠો છે. બેઠો છે ને? હવે સમય છે લોકોને જાણવું છે કે આ કરે છે કોણ. અને હવે સમય છે કે તમારે પડદા ઉપર આવવું પડશે. અને મફતનું ટીવી ચેનલ છે તો ચાલુ કરો એને. હવે મેં તમને જણાવ્યું ટીવી, રેડિયો, અખબાર, રેડિયો, ટીવી.com, સોશિયલ મીડિયા, આ અલગ અલગ આવ્યું જીવનમાં. તો તમને શું લાગે છે આ સોશિયલ મીડિયા અમર છે કે સંજીવની બુટી કહીને આવ્યા? કે અખબાર પૂરું થઈ ગયું તો સોશિયલ મીડિયા પૂરું થઈ જશે. તમે નહીં વાપરો તો એના પછી કંઈક બીજું આવશે. ફેક્ટ છે. જો તમને સોશિયલ મીડિયા ન આવડ્યું તો એના પછી જે આવશે ને એ બી નહીં આવડે. તો એના માટે બી આ શીખવું જરૂરી છે. સમજાય છે વાત? ત્રીજો મુદ્દો, હવે તમે કહો છો કે પાછી અમારે નથી કરવું, અમે કોઈની પાસે કરાવડાવી લઈશું, બરાબર? તો કોઈની પાસે કરાવવા માટે પણ તમને આવડવું જોઈએ. તમારી ટીમ કરે કે તમારી એજન્સી કરે. હવે આ ધંધો બની ગયો છે. હવે બધાને ખબર પડી ગઈ છે કે સોશિયલ મીડિયા પર લોકો પૈસા ખર્ચે છે તો એજન્સીઓ આમ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળી છે. બધા ઇફેક્ટિવ નથી હોતા. તો એ તો તમને સમજવું પડશે કે હું કોને કામ આપું, કોને ના આપું, અને એના માટે થોડું શીખવું પડશે. અને આ લેટેસ્ટ છે, આને શીખી લેજો ફટાફટ. અને હું જે અમદાવાદથી આવ્યો છું, આ એક બહુ મોટો મુદ્દો છે કે જે મારે તમને કન્વે કરવો છે. જેમ મેં તમને કીધું કે આપણે કંઈક મોટું કરવું છે. કારણ કે ફક્ત જીતવાથી કામ નહીં ચાલે. એક વખત જીતી ગયા, 2 આઉટલેટ થઈ ગયા તો જીત મળી ગઈ. ધંધો છે, આજે આ મહિને ટર્નઓવર થયો છે તો આવતા મહિને એનાથી વધારે કરવાનો છે. તો ફક્ત જીતવાથી કામ નહીં ચાલે મિત્રો.
જીતવાની ટેવ પાડવી પડશે. જીતની ઝંખના જાગૃત કરવા હારી હારીને મનમાંથી હારવાની બીક કાઢવી પડશે. સપના પૂરા કરવા માટે જાગવું પડશે અને કોઈને હરાવવા માટે નહીં, ખુદને આગળ રાખવા માટે ભાગવું પડશે. તો આટલી તૈયારી તમારે કરવાની છે. જીતવું નથી, જીતવું આપણી ટેવ હોવી જોઈએ. મિત્રો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.